4 જાન્યુઆરી 2026 રવિવારના રોજ રોટરી ક્લબ ઓફ પાટણ દ્વારા એક મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે। આ મેરેથોનમાં રોટરી ક્લબની સાથે સાથે સહયોગી મુખ્ય સંસ્થા આસ્થા કિડની હોસ્પિટલ જે છેલ્લા 2 વર્ષથી પાટણમાં સક્સેસફુલી મેરેથોન દોડનું આયોજન કરી રહી છે, એટલે કે આસ્થા કિડની હોસ્પિટલ પણ જોડાયેલી છે। આ વખતે રોટરી ક્લબ મેરેથોનની દોડનું આયોજન કરી રહી છે। મેરેથોન દોડ કરવા પાછળનો મુખ્ય હેતુ અંગદાન અંગેની જાગૃતિ અને કેન્સર અંગેની જનરલ અવેરનેસ માટેનું છે। અંદાજિત 1000 પાર્ટિસિપન્ટ છેલ્લા 2 મેરેથોનમાં થાય છે। આ વખતે પણ 1000થી વધારે પાર્ટિસિપન્ટ થવાની શક્યતા છે। આ મેરેથોન દોડમાં રજિસ્ટ્રેશન ફી 200 રૂપિયા રાખવામાં આવી છે, પણ દરેક પાર્ટિસિપન્ટને આ ફી પેટે એક ટી-શર્ટ, એક કીટ, રિફ્રેશમેન્ટ તેમજ ડ્રિંક્સ, એનર્જી ડ્રિંક સહિત સવારે સારું બ્રેકફાસ્ટની વ્યવસ્થા પણ કરેલી છે। મેરેથોન માટેનું રજિસ્ટ્રેશન 21મી ડિસેમ્બર સુધી રાખેલું છે, જેનું ઓફલાઈન અને ઓનલાઈન બંને લિંકોથી રજિસ્ટ્રેશન થઈ શકે છે। વધુમાં વધુ પ્રચાર થાય અને લોકો અંગદાન અને કેન્સરના રોગોની જાગૃતિ અંગે લોકોમાં એક સંદેશ ફેલાય તે ઉમદા હેતુથી રોટરી ક્લબ ઓફ પાટણ દ્વારા એક મેરેથોન દોડનું પણ આયોજન હોવાનું રોટરી ક્લબ ઓફ પાટણના પ્રમુખ ડોક્ટર પરિમલ જાનીએ જણાવ્યું હતું। 4/1/2026 રવિવારના રોજ રોટરી ક્લબ ઓફ પાટણ દ્વારા એક મેરેથોનનું આયોજન કરવામાં આવેલું છે। આ મેરેથોનમાં રોટરી ક્લબની સાથે સાથે અમારી સહયોગી મુખ્ય સંસ્થા છે આસ્થા કિડની હોસ્પિટલ, જે છેલ્લા 2 વર્ષથી પાટણમાં સક્સેસફુલી મેરેથોનનું આયોજન કરી રહી છે। એટલે આસ્થા કિડની હોસ્પિટલ પણ અમારી સાથે એક્ટિવલી જોડાયેલી છે। આ વખતે રોટરી ક્લબ કરી રહી છે। અમારો મુખ્ય હેતુ મેરેથોન કરવા પાછળનો અંગદાન અંગેની જાગૃતિ અને કેન્સર અંગેની જનરલ અવેરનેસ માટેનો છે। અંદાજિત 1000 પાર્ટિસિપન્ટ્સ છેલ્લી 2 મેરેથોનમાં થાય છે। આ વખતે પણ 1000થી વધારે પાર્ટિસિપન્ટ્સ થવાની શક્યતાઓ છે। જેટલા અમારી રજિસ્ટ્રેશન ફી 200 રૂપિયા છે, પણ દરેક પાર્ટિસિપન્ટ્સને અમે ટી-શર્ટ આપવાના છીએ, એક કીટ આપવાના છીએ, રિફ્રેશમેન્ટ ડ્રિંક્સ આપવાના છીએ, એનર્જી ડ્રિંક છે, સવારે સારું બ્રેકફાસ્ટની એમના માટેની વ્યવસ્થા કરેલી છે। એટલે તમામ વસ્તુઓ અમે પાર્ટિસિપન્ટ્સને આપવાના છીએ। મેરેથોન માટેનું રજિસ્ટ્રેશન અમે અત્યારે 21મી તારીખ સુધી રાખેલું છે, જેનું ઓફલાઈન અને ઓનલાઈન બંને લિંકો થી એનું રજિસ્ટ્રેશન થઈ શકે છે। એટલે આ બાબતનો લોકોમાં વધુ પડતો પ્રચાર થાય અને લોકો અંગદાન અને કેન્સરના રોગોની જાગૃતિ અંગે લોકોમાં એક સંદેશો ફેલાય, એવા ઉમદા હેતુથી રોટરી ક્લબ ઓફ પાટણ દ્વારા એક મેરેથોન દોડનું આયોજન અમે કર્યું છે। એઝ યુઝ્યુઅલ મેં તમને જે આસ્થા કિડની હોસ્પિટલ કીધી, એની સાથે સાથે IMA પાટણ, મકર જીમખાના પાટણ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ પાટણ, સો નચિકેતા ફાઉન્ડેશન, સુરક્ષા હેતુ, પાટણ વિમેન્સ ક્લબ, પાટણ રાઇડર્સ ક્લબ, ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ લોકલ સેલ્ફ મેનેજમેન્ટ ક્લબ, આવી ઘણી બધી સંસ્થાઓ અમારી સાથે, રોટરેક ક્લબ પણ અમારી સાથે જોડાયેલી છે। આવી ઘણી બધી સંસ્થાઓ અમારી સાથે આ વખતના મેરેથોનમાં સૌજન્ય સાથે જોડાયેલી છે।